વડાપ્રધાન આદરણીય મનમોહન સિંહજીના મૃત્યુના સમાચાર બાદ સમગ્ર દેશ આજે જ્યારે ખૂબ જ દુઃખમાં છે ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ રાજીવ ગાંધી ભવન ખાતે આજે સાંજે 5 વાગે તેમની શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવેલું છે। આ સભામાં અમે આપ સૌ વતી સામાજિક સંસ્થાઓ અને નાગરિકોને અને સર્વેને આમંત્રણ આપીએ છીએ। અમારા પ્રદેશ પ્રમુખ આદરણીય શક્તિસિંહજી ગોહિલ સહિતના અમારા આદરણીય શીર્ષસ્થ નેતૃત્વ આ શ્રદ્ધાંજલિ સભામાં શ્રદ્ધાંજલિ આપવા આવનાર છે। તો સર્વે નગરજનોને, સર્વે સામાજિક સંસ્થાઓના અગ્રણીઓને અને જાહેર જીવનમાં રહેતા દરેક નાગરિકોને અમે આ શ્રદ્ધાંજલિ સભામાં શ્રદ્ધાંજલિ પાઠવવા માટે આવવા માટે વિનંતી કરીએ છીએ। ઉજવણીના એક વિડીયો પણ સામે આવ્યા છે, શું કહેશો? આપણા દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન આદરણીય મનમોહન સિંહજીનું 26મી તારીખે મૃત્યુ થયું અને આ મૃત્યુ બાદ 27મી તારીખે રાષ્ટ્રપતિએ પ્રોટોકોલ મુજબ 7 દિવસનો શોક જાહેર કર્યો અને આ પ્રોટોકોલ ના માત્ર મનમોહન સિંહજીના મૃત્યુ સમયે અપનાવવામાં આવ્યો છે એવું નથી। આ પ્રોટોકોલ ભૂતકાળમાં આદરણીય શ્રદ્ધેય અટલ બિહારી વાજપેયીજીના મૃત્યુ સમયે અને એ પહેલાં રાજીવ ગાંધીથી લઈને ચંદ્રશેખરજીના દરેક વડાપ્રધાનના મૃત્યુ સમયે દેશની અંદર આ પ્રોટોકોલનું વહન કરવામાં આવે છે। પરંતુ ખાસ કરીને ગુજરાતની અંદર આ રાષ્ટ્રીય શોક જે છે એ શોક જે છે એ રાષ્ટ્રીય શોક પૂરતો જ મર્યાદિત હોય એમ ગુજરાતની અંદર આની કોઈ અસર દેખાતી નથી। એક તરફ ગઈકાલે જ કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા પણ એક કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહે છે, જાહેરમાં ઉપસ્થિતિ આપે છે। એ જ પ્રમાણે ભાજપના ધારાસભ્ય મણિનગરના પણ ફટાકડા ફોડાતા હોય, ગરબે ઘુમાતા હોય, એવી રીતે ત્યાં ઢોલ નગારા વાગતા હોય ત્યાં પણ તેઓ હાજર રહ્યા હોય છે। પરંતુ તેમને જ્યારે આ વાતની ખબર પડતા આધિકારિક સમાચારો એવા છે કે તેમણે દિલગીરી વ્યક્ત કરી છે અને તેમણે માફી માંગી છે। જ્યારે આ દિલગીરી વ્યક્ત કરીને એમણે માફી માંગેલી છે તો જે પ્રમાણે આદરણીય મનમોહન સિંહજીનું જે વ્યક્તિત્વ હતું એ વ્યક્તિત્વને પણ અમે ધ્યાનમાં રાખીને એમની દિલગીરી જે છે એ હું એક રાષ્ટ્રના નાગરિક તરીકે એમની માફીને સ્વીકારું છું। પરંતુ આ માફી જે છે એ માત્ર એમણે નહીં, કેન્દ્રીય મંત્રી પણ જાહેર કાર્યક્રમોમાં આવે છે। એ જ પ્રમાણે એક વાતનો મને આનંદ પણ છે કે મુખ્યમંત્રીશ્રીએ તેમના દરેકે દરેક કાર્યક્રમો રદ કર્યા છે। નાનકડો એવો બુક લોન્ચિંગનો કાર્યક્રમ હતો એ પણ રદ થયો છે। ઘણા પ્રાઇવેટ કાર્યક્રમો, બાર કાઉન્સિલના 9000 જેટલા વકીલો શપથ લેવાના હતા એ કાર્યક્રમ પણ રદ કરવામાં આવ્યો છે। પરંતુ બીજી તરફ આપણા ધારાસભ્યશ્રીઓ હોય કે સંસદ સભ્યશ્રીઓ હોય કે મંત્રીઓ હોય જે ચૂંટાઈને આવેલા છે, જે લોકપ્રતિનિધિ છે અને આ જે લોકપ્રતિનિધિઓ છે તેમને આ પ્રોટોકોલ વહન કરવો એ એમની કાયદાકીય જવાબદારી છે અને નૈતિક જવાબદારી છે। ત્યારે આજે હર્ષભાઈ સંઘવી પણ રેગ્યુલર આવા જાહેર કાર્યક્રમોમાં ગૃહમંત્રી શ્રી પણ જઈ રહ્યા છે। ક્રેડાઈનો મેરેથોનની કામ હોય કે કોઈ એફએમનો કાર્યક્રમ હોય એની અંદર સ્ટેજ ઉપર જાય છે, બુકે સ્વીકારે છે, લીલી લાલ ઝંડીઓ આપે છે। તો મને લાગે છે કે આ બાબતે પણ હર્ષભાઈ સંઘવીએ માફી માંગવી જોઈએ અને દેશના વડાપ્રધાન આદરણીય મનમોહન સિંહનો મોતનો મલાજો ન પાડવા બદલ જે લોકોએ પણ આવા કૃત્ય કરેલું હોય તેમણે નૈતિક જવાબદારી સ્વીકારીને માફી માંગવી જોઈએ। બાકી આદરણીય વડાપ્રધાન મનમોહન સિંહની પ્રતિભા એટલી વૈશ્વિક છે કે આવા પ્રકારના મોતનો મલાજો રાખનાર લોકો ગમે તે કરશે પરંતુ તેમની પ્રતિભાને રતિભાર પણ અસર થવાની નથી।